ચાલો મિત્રો નમસ્કાર. તો નવી ભરતીની માહિતી લઈને ફરીથી આપણે મળી રહ્યા છીએ. તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને મિત્રો ઓલરેડી હું એમ કહેવાય કે ઘણી બધી વેકેન્સી બાબતે જાહેરાતની જે છે વિડીયો લઈને આવું છું અવારનવાર. ખાસ કરીને લેબોરેટરી ટેકનિશિયન અથવા તો આપણે પેરામેડિકલ ડિપાર્ટમેન્ટની જેટલી પણ વેકેન્સી હોય જે કરંટમાં ચાલતી હોય તેની માહિતી હું વિડીયો મારફતે આપતો હોઉં છું. બરાબર છે મિત્રો. ઓલરેડી લેબોરેટરી ટેકનિશિયન, ગૌણ સેવા પસંદગી મંડળ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ વગેરે જેવી ભરતી માટે સિલેબસ પણ શરૂ કરી દીધો છે મિત્રો. ઓનલાઈન વિડીયો લેક્ચરની સિરીઝ પણ શરૂ કરી છે. તો જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો મિત્રો. પીડીએફ ફોર્મેટનું આ દરેક મટીરિયલ જે છે આજના વિડીયોની જે પીડીએફ છે તે પણ હું ટેલિગ્રામની અંદર મૂકીશ. અને શોર્ટ નોટિફિકેશન, શોર્ટ અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લો મિત્રો. આ બધી વસ્તુ તમને મારા બાયોમાંથી મળી રહેશે અને ત્યાંથી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો અને ટેલિગ્રામની ચેનલ પણ હું તમને પ્રોવાઈડ કરીશ. તો ચાલો મિત્રો આજે જોઈએ કે કઈ વેકેન્સી આવી છે અને કેટલી વેકેન્સી છે, શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, બધી જ માહિતી ટૂંકમાં મેળવશું. બરાબર, વધારે લેન્થ લાંબો વિડીયો નહીં બનાવું. બરાબર. GAIL ઇન્ડિયા લિમિટેડ એટલે ઘણા લોકો એને ગેઇલ વાસે, ઘણા લોકો જેલ વાસે. બરાબર, પણ તેના અંડરમાં જે છે અલગ અલગ વેકેન્સી E1 અને E2 ગ્રેડની જે છે વેકેન્સી બારી પાડવામાં આવી છે. બરાબર, ચાલો તો હવે એમાં જાણીએ કે કઈ કઈ વેકેન્સી. મિત્રો વેકેન્સી તો ઘણી છે, ઘણી બધી વેકેન્સી છે, પરંતુ આપણે જે કામની છે તેના પર મિત્રો ફોકસ કરીએ તો આપણે જે લેબોરેટરી લગત હોય, બરોબર મિત્રો, તેની વાત કરીએ તો એમાં મિત્રો ઓફિસર છે, લેબ ઓફિસરની મિત્રો કેટલી 16 વેકેન્સી છે. તમે જોઈ રહ્યા છો અહીંયા કુલ 16 વેકેન્સી છે એ લેબ ઓફિસરની છે જે આપણા માટે કામની છે. બરોબર મિત્રો, ખાસ આ ભરતીનું મહત્વ આટલું બધું શું કામ? મિત્રો ગુજરાત સરકારની જેટલી પણ લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ હોય આ બધાથી ગ્રેડ પે ઊંચો છે મિત્રો. 60,000 થી ની આજુબાજુ જે છે સ્ટાર્ટિંગ પગાર છે મિત્રો. એટલે આવી ઓપોર્ચ્યુનિટી આપણને મિત્રો ક્યારેક જ મળતી હોય છે. 16 વેકેન્સી માટે પણ જો તમારામાં તેમાં લડી લેવાની ત્રેવડ હોય તો મિત્રો તમે આરામથી પાસ કરી શકો. કારણ કે જનરલી કેવું થાય છે કે ઘણા બધા મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે આવી લેબોરેટરીની નાની નાની વેકેન્સી હાઈ ગ્રેડ પે સાથે આવતી હોય છે. બરાબર, એટલે ફોર્મ ભરવાળા પણ ઓછા હોય છે ને ફોર્મ ભરે પરંતુ તેમાંથી 10% જેવા હોય છે કે જે ખરેખર મહેનત કરી રહ્યા હોય છે. બરાબર, ચાલો મિત્રો તો આગળ આપણે સમજીએ કે એમાં શું કહેવા માંગે છે. બરાબર, લેબોરેટરી ઓફિસરમાં લેબ ડિપાર્ટમેન્ટની અંદર છે કુલ 16 વેકેન્સી છે. જેમાં જનરલ જે છે મિત્રો 7 છે, EWSની 1 છે, OBCની 4 છે, SCની 3 છે, STની 1 છે. ટોટલ થઈને 16 વેકેન્સી થાય છે. બરાબર મિત્રો, હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ ઘણી બધી અલગ અલગ ડિપાર્ટમેન્ટની વેકેન્સી બારી પાડવામાં આવી છે. બરાબર, તો હવે આપણે આ વેકેન્સી વિશે સમજીએ મિત્રો. તો લેબોરેટરી ઓફિસર, બરાબર, એક મિનિટ. હા મિત્રો, જો પોસ્ટ છે ઓફિસર, બરોબર, નામ છે લેબોરેટરી ડિપાર્ટમેન્ટ છે, ગ્રેડ છે E1, પે સ્કેલ કેટલો છે 50,000 થી મિત્રો સ્ટાર્ટિંગ સેલેરી છે. બરોબર, અને મેક્સિમમ 1,60,000 આ પે સ્કેલ છે ટોટલ. અને અપર એજ લિમિટ તમે મેક્સિમમ મિત્રો તમારી 32 વર્ષની ઉંમર હોય ત્યાં સુધી તમે ભરી શકો છો. બરોબર, હવે અહીંયા મિત્રો ખાસિયત કેવી છે હું એટલા માટે કહું છું કારણ કે આ સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ માટે છે અને ખાસ પણ એમાં પણ કેમેસ્ટ્રી વાળા માટે છે. હવે મિત્રો કેમેસ્ટ્રીમાં પણ જેણે MSc કર્યું હોય છે તે લોકો માટેની આ વેકેન્સી છે. બરોબર, તો હવે જુઓ તમે અહીંયા 16 વેકેન્સી છે પરંતુ કોમ્પિટિશન અહીંયા કેટલી છે? નહિવત પ્રમાણમાં. કારણ કે લેબોરેટરી ડિપાર્ટમેન્ટની અંદર માત્ર કેમેસ્ટ્રી વાળા, એમાં પણ BSc ની માત્ર MSc વાળા હોય, બરોબર છે, તે લોકો માટે વેકેન્સી છે. સમજાય છે મિત્રો? તો ખૂબ એટલે ખૂબ એક રીતે જોઈએ તો સારી એવી વેકેન્સી છે. પરંતુ શું એમાં કોઈ એક્સપિરિયન્સ માંગ્યો છે? તો મિત્રો એમાં વાત કરીએ તો મિનિમમ 3 years પોસ્ટ ક્વોલિફિકેશન એક્ઝિક્યુટિવ ઇન લાઇન એક્સપિરિયન્સ ઇન ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી ઓફ લાર્જ ઓર્ગેનાઇઝેશન ઓફ રેપ્યુટ ઇન હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રી. મતલબ કે કોઈ પણ કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય મિત્રો એની અંદર તમે જે અહીંયા જે ખાસ તમને મેન્શન કરેલું તે પ્રમાણે 3 વર્ષ તમે જોબ કરેલી. તો આમાં જે ફોર્મ ભરવાળા છે તે ઓલરેડી કેમિકલ ફેક્ટરીની અંદર અથવા તો કોઈ મોટી એજન્સી છે તેમાં કામ કરી રહ્યા છે, 3 વર્ષનો અનુભવ છે અને સાથે સાથે માસ્ટર ડિગ્રી કર્યું છે મિત્રો, તે લોકો માટે ખાસ મહત્વની છે. બરોબર છે, તો જે લોકો પાસે 3 વર્ષનો અનુભવ છે, MSc છે, MScમાં પણ
મિનિમમ 60% માર્ક્સ સાથે પાસ છે તે લોકો આમાં એપ્લાય કરી શકે છે. 16 વેકેન્સી છે, પરંતુ તેની સામે કોમ્પિટિશન જે છે તે નહીવત છે. બરોબર મિત્રો, તો હવે એની જે એક્ઝામની ફોર્મ ભરવાની તારીખની એની વાત કરીએ મિત્રો, વધારે ડિટેલમાં નહીં જઈએ. ફોર્મ ભરવાની તારીખ તો મિત્રો શરૂ થઈ ગઈ છે, બરોબર, પરંતુ છેલ્લે ક્યાં સુધી, મારા ખ્યાલથી 26 તારીખ સુધી તમે આમાં એપ્લાય કરી શકશો. બરોબર, જો મિત્રો અહીંયા લખ્યું છે 12/11/2024 થી સ્ટાર્ટ થશે. બરોબર, ત્યાંથી લઈને 11/12 એટલે કે ડિસેમ્બરની 11 તારીખ સુધી છે. સોરી મિત્રો, બરોબર, ડિસેમ્બરની 11 તારીખ સુધી તમે આમાં ફોર્મ ભરી શકો છો. બરોબર છે, તો જે લોકો પણ એપ્લાય કરવા માગે છે તે એપ્લાય કરી દેશે. ટેલિગ્રામ ચેનલની અંદર હું આ PDF મૂકી દઈશ, ત્યાંથી ફોર્મ કઈ રીતે ભરવું વગેરે જેવી માહિતી જે છે તમે મેળવી લેજો. બરોબર છે, કારણ કે લાંબો વિડીયો બનાવીને કાંઈ ફાયદો છે નહીં. તમારે એકવાર તો બધી જ વસ્તુ રીડ કરવી પડશે, અને આની અંદર જ તે ફોર્મ જ્યાંથી ભરવાનું છે તેની અહીંયા તમે જોઈ શકો છો કે લિંક આપેલી છે. ત્યાંથી ડાયરેક્ટ તમે ક્લિક કરશો એટલે સીધી વેબસાઇટ ખુલી જશે. બરોબર, ને આ લોકોનું એવું હોય છે કે ચલણ ને એ રીતના ભરવાનું હોય છે, એટલે ફીઝ હોય છે, તે પણ તમારે પેમેન્ટ પણ કરવાનું રહેતું હોય છે. તો મિત્રો, આવીને આવી ભરતી માટે અવારનવાર માહિતી આપતો રહીશ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો આજ માટે આટલું જ. જય હિન્દ.